સુરતમાં નકલી નોટ કેસમાં ઝડપાયેલા ઢોંગી યોગ બાબા પ્રદીપ સામે હવે વિરોધ તેજ બન્યો છે। આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરતના આયુર્વેદિક ડોક્ટરો આવતા અઠવાડિયે આરોગ્ય મંત્રીને મળી રજૂઆત કરશે। બની બેઠેલા બોગસ આયુર્વેદિક ડોક્ટરો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે। સુરતમાં નકલી નોટ કૌભાંડમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શહેરના આયુર્વેદિક ડોક્ટરોમાં આ મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે। માહિતી મુજબ યોગની આડમાં ઢોંગી બાબા પ્રદીપ દ્વારા આયુર્વેદિક સારવાર કરવામાં આવતી હતી। મહત્વની બાબત એ છે કે તેની પાસે કોઈ પણ પ્રકારની માન્ય ડોક્ટરી ડિગ્રી નહોતી, છતાં તે દર્દીઓને સારવાર આપતો હોવાનો આક્ષેપ છે। આ મુદ્દે સુરતના આયુર્વેદિક ડોક્ટરો એકત્રિત થયા હતા અને આવી બોગસ પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે બેઠક યોજી હતી। નમસ્તે, હું ડૉક્ટર રજનીકાંત પટેલ। હું આયુર્વેદ ચિકિત્સક છું અને મારી હોસ્પિટલ અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ જે સુરતના યોગી ચોક વિસ્તારમાં છે। અને હું અને અહીં તમે જોઈ શકો છો મારા મિત્ર મંડળ જે છે જેઓ પણ પોતે બધા આયુર્વેદિક તબીબો છે। અને થોડા સમય પહેલાં અમે બધાએ એક રીલ જોઈ હતી અને અમારા ગ્રુપમાં પણ એ રીલ આવી હતી કે જેમાં કોઈ બાબાએ કરન્સી નોટમાં ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા અને એના અમુક કૌભાંડો બહાર આવેલા કે જેમાં પોતે કેન્સર અને અલગ અલગ અઘરી જે બીમારી છે જેને મટાડવાના દાવા કરતા હતા। અને એકાદ વિડીયોમાં તો અમે એ પણ જોયેલું કે કોઈ દર્દીના પેટમાં સોય નાખીને પાણી પણ કાઢતા હતા। તો અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને પબ્લિકના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। તો અમે બધા તબીબ મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થવી જોઈએ। તો અમે છેલ્લે એવા નિર્ણય સુધી પહોંચ્યા કે અમે બધા આવનાર દિવસોમાં પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબશ્રીને મળશું અને એમને વિનંતી કરશું કે આવા જે કાંઈ લોકો સુરતભરમાં તથા આખા ગુજરાતભરમાં કે જેઓની પાસે યોગ્ય લાયકાત નથી, સરકારશ્રી દ્વારા પ્રમાણિત લાયકાત નથી અને છતાં પણ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને લોકોનું જીવન જોખમમાં મુકાય છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને આના કારણે જે લાયકાત ધરાવનાર તબીબો જે છે આયુર્વેદના, એમની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે, જે બહુ ગંભીર વાત કહેવાય।